નમસ્કાર, મેરા ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે, જેને કારણે આ દ્રશ્યો છે માજુમ જળાશયમાં રૂલ લેવલ જાળવવા માટે 3000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મોડી રાત્રિથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે 3 તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા। મોડાસા તાલુકાના વોલવા, હફસાબાદ, બાજકોટ, ગણેશપુરા, પહાડપુર, સાયરા, મોડાસા કાશવી વિશ્વનાથ મંદિર, સબલપુર, ખડોદા, ગારુડી, સિદ્ધપુર, લુણાવાડા, મોડાસા નગર, જ્યારે ધનસુરા તાલુકાના વડાગામ, ખિલોડિયા, મહાદેવપુરા, અલવા, ઉમેદપુરા, નવી શિણોલ, બીબીપુરા, કંજોરિયા, દોલપુર, જામઠા, રામપુર, રાજપુર, જ્યારે બાયડ તાલુકાના આખોલ, ચાંદ્રેજ, આંબલિયારા, વણાસી, જોબરાજીની મુવાડી, માતાસુલિયા, લીંબ, ઉંટરડા, અમર ભારતી સ્કૂલ, મોટા પાવઠી, પાલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવેલા છે। રૂલ લેવલ જાળવવા માટે મોડી રાત્રિથી માજુમ જળાશયમાંથી 3000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો મોડાસા નજીક આવેલા વોલવા માજુમ જળાશયના છે। આ સાથે જ ભિલોડા તાલુકામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેને કારણે ઇન્દ્રાસી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે। ઇન્દ્રાસી નદી વધુ એક વખત 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ સાથે જ ભિલોડા તાલુકાનો અને અરવલ્લી જિલ્લાનો એકમાત્ર એવો સુનસર ધોધ ફરીથી જીવંત થયો છે। અહીં સહેલાણીઓ ઉમટી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા પણ વિશેષ તકેદારીના ભાગરૂપે પોલીસનો પણ અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે। કેટલાક લોકો આ વિસ્તારમાં ઉપર સુધી ન જાય તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રિથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો। મોડાસા નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ માજુમ જળાશયમાં નવા નીર અને ના ઉપરવાસમાં જે વરસાદ થયો તેને કારણે માજુમ જળાશયમાંથી હાલ 3000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદી કાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અંકિત ચૌહાણ, જય અમીન સાથે મેરા ગુજરાત, અરવલ્લી।